પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ સરસ્વતી શિશુ મંદિર પ્રાથમિક શાળા રાધનપુર ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા ડસ્ટબિન વિતરણ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। 1 જુલાઈથી 15 જુલાઈ સુધી અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો કરીને 1000થી વધુ વૃક્ષોનું વાવેતર કરી 100થી વધુ ડસ્ટબિનનું વિતરણ કરી સ્વચ્છતાનો સંદેશો પાઠવવાના હેતુ સાથે સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે શિશુ મંદિરના ટ્રસ્ટી કાનજી ચૌધરી, શિશુ મંદિરના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે લોકોને સારો સંદેશો પહોંચે તેના માટે ઇન્ડિયન ઓઇલ લિમિટેડ કંપની દ્વારા ડસ્ટબિનનું વિતરણ તેમજ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। જેવું આપ સૌ જાણો છો કે ભારતની તેલની સૌથી મોટી કંપની જે ફોર્ચ્યુન 500 વિશ્વની કંપનીમાં નામ ધરાવે છે એવી એકમાત્ર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન તરફથી દર વર્ષે 1 જુલાઈથી 15 જુલાઈ સુધી સ્વચ્છતા પખવાડિયું મનાવવામાં આવે છે। દરેક સ્થળોએ અલગ અલગ પ્રોગ્રામ કરવામાં આવે છે, વૃક્ષારોપણ કરવામાં આવે છે, સ્વચ્છતા ફેલાવવામાં આવે છે, સ્વચ્છતા રથ અમે ફેરવીએ છીએ જાગૃતિ માટે। જાહેર સ્થળો જેવા કે બગીચા, મંદિર, બસ સ્ટેન્ડ એવી જગ્યાએ જઈને અમે સ્વચ્છતા અને પ્રોત્સાહન આપીએ છીએ। ખાસ કરીને સ્કૂલો અને હોસ્પિટલ આમાં પણ અમે પ્રોગ્રામ કરીએ છીએ અને બાળકોને અત્યારથી જ એમના ઘડતરમાં એ ઘડાઈ જાય, વણાઈ જાય એટલા માટે અલગ અલગ પ્રોગ્રામના કરતા હોઈએ છીએ। જેમાં આજે અહીંયા આપણે શિશુ વિહાર સ્કૂલમાં ડ્રોઈંગ કોમ્પિટિશન સ્વચ્છતા ઉપર રાખવામાં આવ્યું છે, જેમાં શિશુ વિહારના શિક્ષકગણ બધાનો બહુ સારો સહયોગ મળ્યો છે અને સ્કૂલની બાળકીઓ બહુ ઉત્સાહભેર ભાગ લઈ રહી છે। જેવું આપ જોઈ રહ્યા છો કે બહુ સારી રીતે એ લોકોએ આમાં ભાગ લીધો છે। હું ઇન્ડિયન ઓઇલ તરફથી અશ્વિન દાફડા, ચીફ ઓપરેશન મેનેજર રાધનપુર, આપ સૌનો અને સ્કૂલ પ્રશાસનનો પણ આભાર માનું છું અને મીડિયા કર્મીઓને મારી વિનંતી છે કે આ જે આંદોલન ચાલી રહ્યું છે સ્વચ્છતાનું અને વધારેમાં વધારે ફેલાવે અને વધારેમાં વધારે સફળ બનાવે।